તો હેલો દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં। ઘણા ટાઈમ પછી તમારી માટે લઈને આવી રહ્યા છે જોરદાર વ્લોગ। અને તમે બધા જોઈ શકો છો કે આ ટ્રાફિક, જી આ મિત્રો આપણે જ્યારે ટ્રાફિકમાં સતત 2 કલાકથી ફસાઈ ગયેલા છીએ। તમે સામેની બાજુ બોર્ડ જોઈ શકો, તે બાજુથી આપણે મથુરા બાજુથી આવેલા છીએ અને આપણે જઈ રહ્યા છીએ ગોવર્ધન પર્વત। જી આ મિત્રો આપણે ગોવર્ધન બસ પર જઈએ છીએ અને સામેની બાજુ જે બસ આવી રહી છે તે તરફ તમે જઈ શકો છો બરસાના, જ્યાંથી 15 થી 16 કિલોમીટર છે અને ગોવર્ધન પર્વત અહીંથી 2 કિલોમીટર છે। એટલે કે આપણે અહીંયા ટ્રાફિકમાં સલવાઈ ગયા છીએ। તમે જોઈ શકો સતત 2-2.5 કલાકથી અમે ટ્રાફિકમાં સલવાયેલા છીએ અને ઓલમોસ્ટ 4-4:30નો ટાઈમ થયેલો છે અને આપણે જઈ રહ્યા છીએ ગોવર્ધન પર્વત। હવે આ ટ્રાફિકનો કોઈ હલ નથી નીકળી રહ્યો મિત્રો, એટલે આપણે વિચાર કરીએ છીએ કે ગોવર્ધન પર્વત અહીંથી 2 કિલોમીટર છે, એટલે અહીંયા જે રિક્ષાઓ મળે છે તો આપણે બસમાંથી ઉતરીને રિક્ષા બંધવી લઈ છે, એટલે રિક્ષામાંથી આપણે થ્રુ ગોવર્ધન પર્વત જઈ રહ્યા છીએ। તો ફાઇનલ મિત્રો આપણે છે ને આપણી બસ છે 2 કિલોમીટર આગળ રાખી છે અને અહીંથી ગોવર્ધન પર્વત ચાલીને જાય છે, કારણ કે રિક્ષાવાળાની એટલી બધી ત્રાસ છે ને કે તમે જોઈ શકો છો આપણી પાછળ કે આપણે ચાલીને જવું છે તો ચાલીને આ લોકો નથી જવા દેતા અને એકબીજા સંપી જાય છે કે 150, 200, 300 પ્રતિ વ્યક્તિના માત્ર 1.5 કિલોમીટર ગાડી હાલવાના। જ્યાં મિત્રો એટલે આવો બધો ત્રાસ છે। તમે આવો છો તો ખાસ કરીને ધ્યાન રાખજો કે ભાઈ તમે આવી ટૂરમાં આવો છો અને ગાડી આગી ઊભી રાખી છે તો બસવાળા જેટલા વ્યક્તિ હોય એટલે આપણે હંપ રાખવો જોઈએ જે આ મિત્રો। પછી આ લોકો જેમ સંપી જાય છે રિક્ષાવાળા, એમ આપણે સંપ રાખવો જોઈએ છે મિત્રો। તો ચાલો આપણે ગોવર્ધન પર્વત જઈએ છીએ અને ત્યાં આપણે તમને આ વ્લોગમાં મળશું મિત્રો। તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો, જેથી કરીને સાચી માહિતી તમને બધા લોકોને મળતી રહે અને જે લોકો આવે છે તો એને ખબર પડે કે આ લોકો શું શું કરે છે ગુજરાતીઓ સાથે। જે આ મિત્રો ગુજરાતીઓની પણ તમામ પ્રવાસીઓ આવે તેની સાથે આવો ત્રાસ કરતા હોય છે અને ચાલીને જતા હોય અને ચાલીને જવા પણ નથી દેતા અને આડી રિક્ષાઓ રાખી દેતા હોય છે। જે આ મિત્રો તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। તો ફાઇનલ મિત્રો આપણે તમે જોઈ શકો ગોવર્ધન પર્વત પહોંચી ગયા છે અને ફાઇનલ રિક્ષામાં જ પહોંચ્યા છીએ, પણ આપણામાં સંપવો જોઈએ એટલે રિક્ષાવાળા તમારી રીતે ઓટોમેટિક ચાલવા મળશે એના। મિત્રો તમે જોઈ શકો છો આ ગલીઓમાં આપણે જઈ રહ્યા છીએ અને આ બધા આપણા યાત્રિકો આવી રહ્યા છે। આપણે રિક્ષામાં બેસીને જ ઓલરેડી આવ્યા છે, જે ચાર્જ આપણે અહીંનો ચૂકવેલા છીએ 30 રૂપિયા પ્રતિ વ્યક્તિનો, જે 200 કહેતા હતા ને આપણે 30-30માં ચૂકવેલા છે, એટલે તમે ભાવતાલ બાર્ગેનિંગ કરાવતા રહેજો મિત્રો। અને તમે જોઈ શકો છો આપણે આ ગલીઓ થકી આપણે આ ગોવર્ધન જઈ રહ્યા છીએ અને તમે મથુરામાં પ્રોપર મથુરા વૃંદાવનમાં તમે આવો છો એટલે ઘણી જગ્યાએ તમને અહીંયા ગોબરાઈ જોવા મળશે। જ્યાં મિત્રો એટલે તમે પણ અહીંયા આવો છો તો ગોબરાઈ કરતા નહીં, કચરો ડસ્ટબિનમાં જ નાખજો મિત્રો। અને ઝાઝા ભાગે ગંદકી જોવા મળતી છે, ખાસ કરીને આ મંદિરમાં હું આવ્યો છું એટલે વધારે પડતી ગંદી સ્માઇલ આવે છે અને ખૂબ સારો કચરો મંદિરોની અંદર પડ્યો છે, ઢગલા બંધ પડ્યો છે। જ્યારે તમે આવો છો ત્યારે જોઈ લેજો મિત્રો, એટલે આ વસ્તુ બરાબર વ્યાજબી વાત નથી મિત્રો। અને ક્યાંય પણ તમે મથુરા વૃંદાવનમાં ગમે ત્યાં દર્શન કરવા જાઓ એટલે દર્શન કરીને બહાર નીકળી જાજો, ક્યાંય ખોટી થવા પૂજા વિધિમાં ખોટી થવા રહેતા નહીં, કારણ કે તમારી પાસે ચાર્જ વધારે પડતો લેવામાં આવશે પૂજા વિધિઓ માટે તમે રહેશો તો મિત્રો। એટલે દર્શન કરીને તરત પ્રોપર બહાર નીકળી જવું અને શાંતિથી ફરી લેવું। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ગોવર્ધન પહોંચી ગયા છીએ અને તમને જણાવી દઈએ કે આ એક તળાવ છે અને સામેની બાજુ મંદિર છે। તમને જણાવી દઈએ કે આ એક પરિક્રમા રૂટ છે, જે આપણે રૂટ આપણે અહીંયા મંદિરમાં ફરશું, આપણે પરિક્રમા નહીં કરશું, જે 21 કિલોમીટર આસપાસ જેવું થાય છે। ભગવાન કૃષ્ણએ પર્વત ઉઠાવેલો છે ટચલી આંગળી પર, એ જગ્યા જે ટૂંકમાં અહીંથી 6-7 કિલોમીટર જેવો આખો રૂટ રહેતો હોય છે મિત્રો, જે ચાલીને પરકમ કરતા હોય છે। એટલે આપણે આ મંદિરના દર્શન કરશું, આ ગોવર્ધન મંદિરના દર્શન કરશું, રાધાકૃષ્ણનું જે મંદિર છે તેમના પણ દર્શન કરશું, આપણે આ વિડીયોના માધ્યમથી દર્શન કરશું। આપણે કોઈ પરકમ નહીં કરશું મિત્રો, જે 6-7 કિલોમીટર જે આ પરકમ રૂટ થાય છે એ આપણે નહીં કરશું મિત્રો, આપણે કારણ કે આપણી પાસે ટાઈમ નથી અને ઓલમોસ્ટ અત્યારે વાગી જશે 6 જેવું વાગી ગયું છે, કારણ કે લેટ થઈ ગયું છે, આપણે ટ્રાફિકમાં સલવાઈ ગયા એટલા માટે। અને તમારે બરસાના જવું હોય તો પણ તમે બરસાના જઈ શકો છો, જે અહીંથી ઓલમોસ્ટ 17 કિલોમીટર જેવું બરસાના થાય છે અને મથુરા ઓલમોસ્ટ અહીંથી 40 કિલોમીટર જેવું આજુબાજુ થતું હોય છે મિત્રો। અને તમે જોઈ શકો છો મંદિરમાં ઘણી બધી ટ્રાફિક છે, ઘણા ભક્તો અહીંયા દર્શન કરવા આવેલા છે અને જ્યાં જુઓ ત્યાં ગંદકી જેટલી છે। જ્યાં મિત્રો આપણે થોડું ઘણું દુઃખ થઈ રહ્યું છે કે મંદિરમાં તમે જ્યાં જુઓ ત્યાં ગંદકી વધારે પડતી જોવા મળે છે મિત્રો। તો ચાલો તમને પરિક્રમાનો જે રૂટ છે એ તમને બતાવીને આપણે જુઓ, તમે એનું ડેકોરેશન તમે જોઈ શકો છો સુંદર મજાનું લાગી રહ્યું છે અને આપણે આ રૂટ તરફ બહાર નીકળી રહ્યા છીએ અને તમને થોડો ઘણો નજારો બતાવીએ, અહીંની માર્કેટ દેખાડીએ મિત્રો। અને તમે અહીં આવો છો તો બધી વસ્તુમાં બાર્ગેનિંગ ભાવતાલ કરાવતા રહીજો મિત્રો, નકર તમારે વધારે પડતો ચાર્જ ચૂકવવો પડતો હોય છે। તમે જોઈ શકો છો કે આપણે બહારની તરફ આવી ગયા છીએ અને આખી માર્કેટ છે અને જે પરિક્રમા રૂટ છે ગોવર્ધન પર્વત છે તે તમે અહીંથી જઈ શકો છો, જે ઓલમોસ્ટ 2 કિલોમીટર જેવું થાય છે અને આખો પરિક્રમા રૂટ જે 21 થી 22 કિલોમીટર જેવું થાય છે। આપણે એ પરકમ રૂટ નથી કરવા માંગતા, આપણે માર્કેટ જોઈને પછી પાછા આપણે રિટર્ન આ બાજુ આવ્યા છીએ મંદિર તરફ, કારણ કે ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે આપણી પાસે વધારે, લગભગ 7-7:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને અંધારું થવા આવ્યું છે મિત્રો અને ઠંડીનો માહોલ છે ફૂલ। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે બસ આવી આવ્યા છીએ, કારણ કે ત્યાં ટ્રાફિક હતું ફૂલ અને આપણે શૂટિંગ ના કરી શક્યા અને મંદિરમાં પણ એટલું ટ્રાફિક છે, હદબારું ટ્રાફિક છે, માણસો ખોવાઈ જાય એટલું બધું ટ્રાફિક છે। અને ખાસ કરીને એક વાત તમને જણાવી દઉં કે અહીં જે મથુરાની અંદર પ્રોપર મથુરાની અંદર વાત કરી દઉં કે એટલી બધી ગોબરાઈને
કે તમે વાત કરોમાં જ્યાં મિત્રો મંદિરોની અંદર પણ એટલી બધી ગોબરાય ને તમારે અહીં આવું ને બહુ ખાસ કરીને બહુ મુશ્કેલ પડી જાય. અને ખાસ કરીને તમે અહીં આવો છો ને તો ખાલી રિક્ષાવાળાનો એટલો બધો ત્રાસ છે ને તેની વાત જ પૂછોમાં. જ્યાં મિત્રો તમારે ચાલીને જવું તો ચાલીને પણ ના જવા દે અને એનો ભાવ 4-5 ગણો વધારે હોતો હોય છે જ્યાં મિત્રો. એટલે એ પણ તમે આવો છો તો ખાસ કરીને ધ્યાન રાખજો, કારણ કે એ લોકોનો ત્રાસ એટલો બધો વધી જાય છે એટલે તમે પણ કાંઈ ન કરી શકો. અને ખાસ કરીને તમે રિક્ષા હાયર કરો છો એટલે તમે ખાસ કરીને જાણજો કે ભાઈ એનું ધામ તમારે જે ફરવું હોય ને પ્રોપર વાત કરજો, કારણ કે આ લોકો પાછળથી ફરી જતા હોય છે અને ધામ કાપી નાખતા હોય છે અને એવું બધું પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોય છે. એટલે ખાસ કરીને તમે આવો છો તો આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખજો. અને અહીંયા મથુરામાં મેં તમને કીધું એમ કે ભાઈ ગોબરાય વધારે પડતી રહેતી હોય છે અને ખાસ કરીને પ્રોપર મંદિરોમાં આપણે કોઈનો વિરોધ નથી કરતા કે આપણે કોઈ ઓલું નથી કરતા. આપણે ટૂંકમાં કહેવાનું તો મંદિરોમાં પણ એટલી લૂંટફાટ કરતા હોય છે, પૈસાના નામે ધતિંગ કરતા હોય છે અને પૈસા લૂંટવાની કોશિશ કરતા હોય. એટલે ખાસ કરીને તમે અહીંયા આવો છો તો એ વાતનું ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો. એટલે વિડીયો મિત્રો અહીંયા આપણે પૂર્ણ કરશું. મળશું નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. જય માતાજી.